નમસ્કાર. ચલો એક સવાલથી શરૂઆત કરીએ. આપણી શાળાઓ વિદ્યાર્થીઓને શેના માટે તૈયાર કરી રહી છે? ખાલી પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે કે પછી આખી જિંદગી માટે? આ જ એક મોટો સવાલ છે અને એનો જવાબ શોધવાનો એક પ્રયાસ એટલે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. આજે આપણે આ જ વિષય પર ઊંડાણમાં વાત કરવાના છીએ. હવે જુઓ, કોઈ પણ મૂલ્યાંકનની વાત કરીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે કેળવણીનો અસલી મતલબ શું છે. કેળવણી એટલે ખાલી માહિતી મગજમાં ભળવી એવું નથી. એ તો માણસને અંદરથી સશક્ત બનાવવાની, એને જાગૃત કરવાની એક આખી પ્રક્રિયા છે. એનો મૂળ હેતુ તો જીવનને વધુ સારું અને વધુ સક્ષમ બનાવવાનો છે. પણ અહીંયા આજે એક મોટો સવાલ ઊભો થાય છે નહીં? જો કેળવણીનો હેતુ આટલો મોટો અને વ્યાપક હોય તો પછી આપણી આખી સિસ્ટમ, મતલબ કે સ્ટુડન્ટ્સ, ટીચર્સ, માતા પિતા પણ બધા જ કેમ ખાલી સારા ગુણ, ઊંચા પર્સન્ટેજ અને સારા ગ્રેડ પાછળ જ ભાગી રહ્યા છે? આ તો એકદમ વિરોધાભાસી વાત થઈ. અને આ જે દોડ છે ને, એ જ આપણને આપણી પરંપરાગત મૂલ્યાંકન પદ્ધતિની જે ખામીઓ છે એની તરફ લઈ જાય છે. તો ચાલો જરા જોઈએ કે આ જે વર્ષોથી ચાલી આવતી સિસ્ટમ છે, જે ફક્ત માર્ક્સ પર જ ધ્યાન આપે છે, એની મર્યાદાઓ શું છે અને એ કઈ રીતે બાળકના સાચા વિકાસને સાવ અવગણી રહી છે. જુઓ, આપણી સિસ્ટમમાં એક વાત એકદમ ઘર કરી ગઈ છે. જે બાળકના સારા માર્ક્સ આવ્યા એને તરત જ હોશિયારનું લેબલ લાગી જાય. પણ એ જ બાળકમાં કદાચ બીજું પણ ઘણું બધું હોય. એની વ્યવહારિક સમજ, એની કોઈ કલા કે પછી એની સ્પોર્ટ્સમેનશિપ, આ બધી બાબતોને તો જાણે કોઈ ગણતું જ નથી. એને સાવ બાજુ પર મૂકી દેવામાં આવે છે. અને આનું પરિણામ શું આવે છે ખબર છે? આપણી એજ્યુકેશન સિસ્ટમ આદર્શ નાગરિકો નથી બનાવતી, પણ એ જાણે કે યંત્રમાણો બનાવી રહી છે. એવા વિદ્યાર્થીઓ જેમના હાથમાં કદાચ સારી ડિગ્રી તો હોય છે, પણ જીવન જીવવા માટે જે પ્રેક્ટિકલ નોલેજ જોઈએ એનું સાવ અભાવ હોય છે. અને આપણે ભૂલવું ન જોઈએ કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. અહીં તો જ્ઞાનનો દરરોજ વિસ્ફોટ થઈ રહ્યો છે. નવી નવી માહિતી રોજ આવે છે. તો આવા નોલેજ સોસાયટીના જમાનામાં આપણી પેલી જૂની ગોખણપટ્ટીવાળી સિસ્ટમ ચાલે? બિલકુલ નહીં. હવે એ પૂરતી નથી. હવે સમય આવી ગયો છે કે આપણે મૂળભૂત રીતે કંઈક બદલીએ. તો સવાલ એ છે કે આ નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવું શું? તો એનો જવાબ છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. અહીંથી જ આ કોન્સેપ્ટની એન્ટ્રી થાય છે. ચાલો તો હવે એને બરાબર સમજીએ કે આખરે આ છે શું અને એ કઈ રીતે આપણી આખી એજ્યુકેશન સિસ્ટમને બદલવાની તાકાત રાખે છે. સર્વગ્રાહી મૂલ્યાંકનનો સીધો સાદો અર્થ એ છે કે વિદ્યાર્થીના વિકાસના બધા જ પાસાઓનું મૂલ્યાંકન કરવું. આમાં ખાલી ભણવાનું કે બુદ્ધિ જ નહીં, પણ શારીરિક, ભાવનાત્મક, સામાજિક અને માનસિક આ બધા જ પાસાઓનો સમાવેશ થાય છે. એટલે કે એ વાત ખાલી શૈક્ષણિક પ્રગતિની નથી, વાત બાળકના સંપૂર્ણ વિકાસની છે. આનો એક બહુ જ મહત્વનો ભાગ છે રચનાત્મક મૂલ્યાંકન. આ કોઈ 6 મહિના કે વર્ષના અંતે લેવાતી પરીક્ષા નથી. ના, આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં ક્લાસરૂમની દરેક પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીનું સતત અવલોકન અને મૂલ્યાંકન થતું રહે છે. તો આ સતત મૂલ્યાંકન થાય કઈ રીતે? એ ખાલી પરીક્ષાથી નથી થતું, પણ પ્રોજેક્ટ્સ, નાની નાની ક્વિઝ અને ક્લાસરૂમમાં થતી ચર્ચાઓથી થાય છે. આ સિવાય રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીની ભાગીદારી પણ જોવામાં આવે છે. આ બધી પદ્ધતિઓ ભેગી મળીને વિદ્યાર્થીની ક્ષમતાઓનું એક એવું ચિત્ર રજૂ કરે છે જે 3 કલાકની લેખિત પરીક્ષા ક્યારે ના આપી શકે. તો આ જે નવી મૂલ્યાંકન પદ્ધતિ છે એ ખરેખર શું હાંસિલ કરવા માંગે છે? એના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? ચાલો એના પર એક નજર કરીએ. એનો મુખ્ય ઉદ્દેશ્ય છે સમયની સાથે વિદ્યાર્થીની પ્રગતિ પર સતત નજર રાખવી. તેની ખાસ જરૂરિયાતો શું છે એ ઓળખવી. ગોખણપટ્ટીને બદલે ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવું. પરીક્ષાનો જે ડર અને તણાવ હોય છે એને ઓછો કરવો. અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓમાં પોતાની જાતનું મૂલ્યાંકન કરવાની આવડત કેળવવી. હવે આ જે નવી પદ્ધતિ છે એની અસર ખાલી વિદ્યાર્થીઓ પર નથી પડતી, એનાથી શિક્ષકની ભૂમિકા પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ચાલો જોઈએ કે જૂના જમાનાના શિક્ષક અને આજના આધુનિક શિક્ષક વચ્ચે શું ફરક છે. પરંપરાગત રીતે જોઈએ તો શિક્ષકની ભૂમિકા ખાલી એક ઇન્સ્ટ્રક્ટર તરીકેની હતી, જેનું મુખ્ય કામ શું? બસ માહિતી આપવાનું. પણ હવે શિક્ષકની ભૂમિકા ઘણી મોટી થઈ ગઈ છે. તેઓ હવે માત્ર માહિતી આપનાર નથી, પણ એક ફેસિલિટેટર છે. એટલે કે જે શીખવાની આખી પ્રોસેસને સરળ બનાવે છે. એ કોઓર્ડિનેટર છે જે બધી પ્રવૃત્તિઓનું સંકલન કરે છે
અને સૌથી મહત્વનું એક કો-લર્નર છે જે વિદ્યાર્થીઓની સાથે સાથે પોતે પણ શીખે છે. ટૂંકમાં કહીએ તો તેઓ હવે જ્ઞાનના માર્ગદર્શક અને સાચા પાર્ટનર છે. તો આ બધી ચર્ચા પછી આ નવી શિક્ષણ પદ્ધતિનો સાર શું છે? આગળનો રસ્તો કેવો દેખાય છે? ટૂંકમાં કહીએ તો આ નવી પદ્ધતિ કેમ સારી છે? કારણ કે તે સતત અને સર્વગ્રાહી છે. ખાલી વર્ષના અંતે થતી પરીક્ષા જેવી નથી. તેનો અભિગમ વધુ વૈજ્ઞાનિક છે. તે માત્ર સારા માર્ક્સ લાવનારા નહીં પણ જવાબદાર નાગરિકો તૈયાર કરે છે. અને છેલ્લે તે માતાપિતાને પણ બાળકની પ્રગતિનું એકદમ સ્પષ્ટ અને સાચું ચિત્ર આપે છે. અને અંતે આ એક સવાલ આપણા સૌના માટે છે. શું આપણે આપણા બાળકોના સાચા અને સર્વાંગી વિકાસ માટે આ શૈક્ષણિક પરિવર્તનને દિલથી અપનાવવા માટે તૈયાર છીએ? આના પર વિચાર ચોક્કસ કરજો.